प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા વિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण, धर्म शिरोमणि, धर्म अनुरागी सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामा जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद। आमां घणा एवा पण सुंदर साथ हशे के पेला देहनो पण आराम थई गयो, करी लीधो हशे। देहनो पण आहार, आराम नहीं सॉरी आहार करी लीधो हशे। कारण के सवारमां टिफिन होय, आ ते बधुं होय, साथे नास्ता करवानो होय तो थई गयो होय, કરી લેવાનો, કાંઈ વાંધો નહીં। પણ આત્માનો આહાર પેલા બહુ જ જરૂરી છે। કાલે આપણે શ્રવણ કર્યા, મેરી સયલ રે સાહ આયે થે મેરે ઘર। ઇન્દ્રાવતી વિલાપ કરી રહી છે કે આવ્યા ધણી ન ઓળખ્યા અને થઈ મોટી હાણ એટલે કે હાનિ। પણ એ તો થવાની જ હતી।
કારણ કે લીલા એ પ્રમાણે જ નિર્ધારિત હતી. આ એક પિક્ચર છે સુંદર સાચી. એ રીલ પ્રથમ પરમધામની અંદર જ થઈ ગઈ હતી. રાજજી મહારાજે આ પિક્ચર પ્રથમ સંસારમાં રિલે થયું ને એની પહેલા પરમધામમાં નીર સાગરમાં બ્રહ્મપ્રિયાઓને બેસાડી અને બતાવી હતી આ રીલ કે આવું આવું થશે. રાજજી મહારાજના હૃદયમાં રીલ તૈયાર થઈ અને એક વખત પરમધામની અંદર નીર સાગરમાં બેસી અને બતાવ્યા હતા. બ્રહ્મપ્રિય બહુ ભયભીત પણ થઈ ગયા હતા, પણ જોવાની હોડ હતી કે જો હોગા દેખા જાયેગા, જે થશે તે જોઈ લેશું, પણ એક વખત તો જોવું જ છે. એટલે માત્ર ઇન્દ્રાવતી વિલાપ કરે છે એવું નથી, એ તો કરે છે અને વિલાપ કરીને ધન્ય થઈ ગઈ, પણ સાથે સાથે હવે આપણે પણ વિલાપ કરી રહ્યા છીએ. અને જો સમયસર નહીં ઓળખી તો એ વારો આપણો પણ આવવાનો જ છે. પિક્ચર જોતા જોતા આનંદ આવે હે ને, પણ જે હીરો છે, પિક્ચરમાં બે મુખ્ય પાત્ર હોય. પિક્ચરને એકદમ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે બે પાત્ર હોય. એક હોય હીરો અને એની સામે હોય એકદમ મજબૂત વિલન, એક નાયક અને એક પ્રતિનાયક. જો ઈ બે ઢીલા પડી જાય ને તો પિક્ચરમાં કાંઈ મજા ન આવે. પણ હીરો છે અત્યારે આપણા બંને હાર્દી સતગુરુ. નાયક પ્રતિનાયકની વાત કરીએ, પ્રતિનાયકની વાત કરીએ તો એ વિતકમાં આપણે શ્રવણ કરીશું. તે પણ હોવા જોઈએ અને છે. પણ અત્યારે ઇન્દ્રાવતી આ લીલા દરમિયાન પોતાની આત્માને, પોતાના જીવને કોસી રહી છે કે જો મેં કદાચ સદગુરુ મહારાજનું સાનિધ્ય હતું અને મેં એની સંપૂર્ણ ઓળખાણ કરી લીધી હોત તો સદગુરુ મહારાજ ભલે કહે કે મહારાજ તમે તમારી ઘરે જાઓ, પણ મેં ઓળખાણ કરી લીધી હોત ને, મને ખબર પડી ગઈ હોત તો હું ન જાત. અને હું એક રાત્રિ માટે હું મારી ઘરે ગઈ અને આ કાર્ય થઈ ગયું. પણ એવું નથી, જે થવાનું હતું એ તો થઈને જ રહેવાનું હતું. પણ ઇન્દ્રાવતીને સદગુરુના જે સદકાર્ય હતા ને એ એક એક વચન સદગુરુના યાદ આવે છે કે સદગુરુ મહારાજનું સાનિધ્ય હતું ત્યારે ખીજડા મંદિરની નીચે, ખીજડાની નીચે બેસી અને સદગુરુ મહારાજ આપણને પ્રેરિત કરતા હતા. પરમધામના વચનોથી આપણને અવગત કરાવતા હતા. અને એ આજે નથી. તો નથી તો હવે શું કરવાનું? નથી તો નથી, તો હવે શું કરશું? એ આપણામાં પણ બનવાનું છે. ક્યાં સુધી આ પંચભૌતિક દેહ રહેશે? મારો ને તમારો ને સદગુરુનો નથી રહેવાનો. એક દિવસ અસ્ત તો થવાનો જ છે. તો શું કરશું? આપણે પણ ઇન્દ્રાવતીની જેમ વિલાપ કરશું. ઇન્દ્રાવતીએ વિલાપ કર્યો કે આ વાણીની અંદર અખંડ છે, અને આપણો વિલાપ ક્યાં અખંડ થશે? સુંદર સાચી, એ પણ આપણે ક્યારેક વિચારીએ. એટલે કાલે આપણે વાત થઈ ને કે મેં પહેચાન ના કર સકી, પીયું ચલે પુકાર પુકાર. તો કેટલા સમય સુધી ઓળખાણ ન થાય? આજે ન તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે કરી તો લેવી જોઈએ ને. સદગુરુ મહારાજ 34 વર્ષ સુધી રહ્યા શ્રી પાંચ નવતનપુરી ધામની અંદર, અંતર્ગત લીલા કરી 34 વર્ષ સુધી સદગુરુ મહારાજે. તો 1 વર્ષ ન થાય, 2 વર્ષ ન થાય,
પણ 34 વર્ષ સુધી ઓળખાણ ન થાય તો એ વાત યોગ્ય ન કહેવાય ને સુંદર સાચી. એમાં આપણી વચ્ચે પણ એ પાત્ર હજુ છે અને આપણને સાવચેત પણ અમારી ઇન્દ્રાવતીએ કર્યા છે તારતમના વાણીના માધ્યમથી. તો હવે આપણે કરી લેવી જોઈએ ને ઓળખાણ કે એ જ સ્વરૂપ છે, મારા માટે જ આવ્યા છે અને હું એ સમયસર નહીં કરી લઉં તો એ મને જ હાનિ થવાની છે. મારો આ જ વારો આવવાનો છે. કહે છે આગળ ચોથી ચોપાઈ આપણે કાલે થોડીક લીધી હતી કે ઘર આયે ના પહેચાને કહે વિધ વિધ કે વચન, કાન આખા ફૂટ્યા ઓર ફૂટે હૃદય કે નૈન. કે ઘરે આવ્યા ન ઓળખ્યા. આમાં બે વાત છે. ઘર એટલે કે એક તો વાત છે હૃદયરૂપી ઘરમાં પાંચો શક્તિ આવી જ ગઈ છે. વિક્રમ સંવત 1712 પાંચો શક્તિ ઇન્દ્રાવતીની અંદર આવી ગઈ છે. અને આ રાસ અને પ્રકાશ, આ પ્રકાશ ગુજરાતી કહો કે પ્રકાશ હિન્દુસ્તાની કહો, ટ્રાન્સલેશન તો નથી, અવતરણ જ થયું છે. પણ પાંચો શક્તિ અંદર છે, પણ કહે છે કે મને કાંઈ ખબર પડતી નથી. ઘર આયે ના પહેચાને, અંદર જ છુપેલા છે સદગુરુ મહારાજ. પણ કહે છે ઘર આયે ના પહેચાને, મેં ઓળખાણ કરી નહીં. કહે વિધ વિધ કે વચન, અનેક પ્રકારે મને સમજાવી સદગુરુ મહારાજે. કાન આખા ફૂટ્યા, કે મારા કાન અને આંખો ફૂટી ગઈ. ઓર ફૂટે હૃદય કે નૈન, એટલું જ નહીં મારા હૃદયની આંખ, હૃદયની અંદર જે વિવેક રૂપી આંખ છે ને એ પણ ફૂટી ગઈ. બધું જ અસ્ત વ્યસ્ત થઈ ગયું, મને કાંઈ ખબર પડી નહીં. આ થવાનું જ હતું કે નહીં? રાજજી મહારાજે જ્યારે આપણને સમજાવ્યા અને રાજજી મહારાજ પોતાના હૃદયની અંદર આ રીલ તૈયાર કરતા હતા ત્યારે એને ખબર હતી કે કેવું કેવું બનશે. ત્યારે રાજજી મહારાજે નહોતું કીધું. ઇન્દ્રાવતી નથી ઓળખી, સાથે 313 હતી એ પણ ન ઓળખી, અને આપણે પણ હજુ નથી ઓળખતા. રાજ્યે શું કીધું તું કે ત્યાં એવો સંસાર હશે, હું આવીશ, હું તમને એકલાને નહીં મોકલું. એવી માયાવી ઝાડ હશે અને ઝાડમાં તમે ફસાઈ જશો અને એમાંથી બહાર કાઢવા માટે હું પોતે આવીશ. અને મારી આ આહલાદીની શક્તિ જે મારી બાજુમાં બિરાજમાન છે સિંહાસન ઉપર, શ્યામા મહારાણી, એને હું મોકલીશ. પણ તમારા જેવો ભેસ હશે. ભેસ એટલે આવું તન હશે કે મેં રૂહ અપની ભેજूंगा, ભેસ લેસી तुम माफक, देसी विध विध की निशानियां पर तुम चिन्ह न सकोगे हक. કે તમારા જેવો જ ભેસ ધારણ કરી અને હું એને મોકલીશ. પરમધામની એક એક નિશાની તમારી સામે આપશે. વ્રજની આપશે, રાસની આપશે, પરમધામની આપશે, અને જાગણી બ્રહ્માંડમાં પણ તમને શાસ્ત્રોથી સમજાવશે, વેદોથી સમજાવશે, સંતોની વાણીથી પણ તમને સમજાવશે અને ખુલ્લા ખુલાસા કરશે. પર તુમ ચિન્હ સકોગે હક. કેવા ખુલાસા કર્યા એ પણ વિતકના માધ્યમથી આપણે જોઈ લઈએ કે જ્યારે ઇન્દ્રાવતીને પરમધામના દર્શન કરવાની ઈચ્છા થઈ ત્યારે ઇન્દ્રાવતી શું કરતી હતી? ઇન્દ્રાવતી પોતાના તનને કોસતી હતી. 2 પૈસા ભાર અનાજ પોતાના અવગુણને કોસતી હતી, અવગુણને શોધતી હતી. સદગુરુ સામે બોલાવી કે ઇન્દ્રાવતી, તારા મનની અંદર શું છે મહારાજ, તમે મને કહો. ત્યારે મહારાજ ઠાકુરે કીધું કે સદગુરુ, તમે પરમધામ જુઓ
અને મને કેમ ન દેખાય? તમે કહેતા હતા કે તું નિર્મળ આત્મા ધામ કી અંગ ઇન્દ્રાવતી ઉત્પન્ન, હું પરમધામની આત્મા છું, તો મને પરમધામ કેમ દેખાતું નથી? ત્યારે સદગુરુ મહારાજે કીધું હતું કે મહારાજ, એ વસ્તુ હુકમ કી સો હોવે એકી ઠોર, મોહે ઉઠાએ તુમ બેઠો એ વસ્તુ ન કહી ઓર. આ ખુલ્લમ ખુલ્લા ખુલાસા હતા સુંદર સાજી. ખુલ્લી રીતે કહી દીધું હતું કે અત્યારે પાંચો શક્તિ રાજ્યની મારી અંદર વિરાજમાન છે, અને જ્યારે આ તમારી અંદર વિરાજમાન થશે ત્યારે તમને દેખાશે. પણ તમારે જોવાની ઉતાવળ હોય તો તમે મને ઉઠાવી અને તમે બેસી શકો છો. ત્યારે પણ આપણે ન સમજ્યા. ઇન્દ્રાવતી સમજી ગઈ કે ના, બહારથી સમજી ઇન્દ્રાવતી કે ના, મારે એવા પરમધામના દર્શન નથી કરવા કે મારા સદગુરુને મારે ગાદી ઉપરથી ઉઠાડી અને મારે બેસવું પડે. એવા દર્શન મારે નથી કરવા. પણ બાતુની વાત એ ત્યારે પણ સમજી નહોતી શકી. અને પછી જ્યારે સુરત શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર જ્યારે સદગુરુ મહારાજે હાથ પકડી અને બેસાડીને, ત્યારે એને ખબર પડી કે આ શક્તિ રૂપાત્મક ગાદી, જે પાંચો શક્તિ મારા હૃદયની અંદર સદગુરુ મહારાજ બિરાજમાન થવાના હતા, એ પાંચો શક્તિની વાત કરતા હતા. એ બાતુની ગાદીની વાત કરતા હતા કે મેં रूह अपनी भेजूंगा, भेस लेसी तुम माफक, देसी विध विध की निशानियां पर तुम चिन्ह न सकोगे हक. અલગ અલગ નિશાની આપી અને તમને સમજાવશે, પણ તમને શુદ્ધા પણ ખબર નહીં પડે, તમે એની ઓળખાણ નહીં કરી શકો. અને એ વાત બની અને ઇન્દ્રાવતી વિલાપ કરે છે. સાથે સાથે આપણે પણ વિલાપ કરીએ છીએ સુંદર સાજી. અને કીધું સજ્જન મેરા ચલ ગયા અબ રહુંગી વિદ કિન. સજ્જન એ કોઈ જેવા તેવા એ નતા. સદગુરુ મહારાજ કોઈ સામાન્ય નહીં, સાક્ષાત રાજજી જ, શ્યામાજી જ, 2 in 1 એ જ સદગુરુ મહારાજ. ઇન્દ્રાવતી કહે છે કે સજ્જન મેરા ચલ ગયા અબ રહુંગી વિદ કિન. હવે એ અજાણપણે રતન મારા હાથમાંથી છૂટી ગયું, અજાણ્યાપણે રતન મારા હાથમાંથી નિસરી ગયું, વિસરી ગયું, છૂટી ગયું. હવે એના વગર હું કેવી રીતે રહી શકીશ? 12.5 વર્ષની ઉંમરે જ્યારે પ્રથમ વાર દર્શન થયા હતા ને સદગુરુ મહારાજના, ત્યારથી મહારાજ ઠાકુર અમારી ઇન્દ્રાવતી સદગુરુ મહારાજથી દૂર નહોતી. અને હવે કહે છે કે એના વગર હું કેવી રીતે રહી શકીશ? 9 વર્ષની જુદાગી થઈને ત્યારે પણ મહારાજ ઠાકુર 1 સેકન્ડ માટે પણ સદગુરુને વિસર્યા નથી. 5 વર્ષ રહ્યા એ અરબ દેશમાં, 2 વર્ષ મેડી મંદિરમાં અને 2 વર્ષ કલાજી ઠાકુરને ત્યાં ધ્રોલ. 9 વર્ષની જુદાગીની અંદર પારાવાર વિરહ કર્યો મહારાજ ઠાકુર ઇન્દ્રાવતીએ કે ક્યારે સદગુરુ મહારાજ બોલાવે અને હું ક્યારે જાઉં. અને સદગુરુ મહારાજે બોલાવ્યા. 22 દિવસનું સાનિધ્ય રહ્યું, એકાંત બેઠક થઈ અને 22મા દિવસે સદગુરુ મહારાજે આદેશ કર્યો કે તું મહારાજ આજે મને સારું છે, આજે તમારી ઘરે જાઓ અને બધા સદસ્યોને તમે મળીને સવારે પાછા આવજો. અને કહે છે કે સજ્જન મેરા ચલ ગયા અબ રહુંગી વિદ કિન, બસ્ત ગઈ જબ હાથ में, હાથ થે અબ રોવના રાત દિન. હાથેથી હાથમાંથી નિસરી ગયા. અત્યારે પણ છે ને આપણે કહીએ કે અરે એ વસ્તુ તો મારા હાથમાંથી સરકી ગઈ. અને સામે જ હતા સદગુરુ. કેવી રીતે? 9 વર્ષની જુદાગી બાદ આ સૌભાગ્ય 22 દિવસ સુધી પ્રાપ્ત થયું હતું ને કેટલી સૌભાગ્યશાળી ઇન્દ્રાવતી સુંદર સાથજી, કેટલી સૌભાગ્યશાળી અમારી ઇન્દ્રાવતી.
કે એકાંત બેઠક. એકાંત એટલે સદગુરુ મહારાજ અને મહેરાજ ઠાકુર વગર સિવાય બીજું કોઈ જ નહીં, બેવું જ. અને પરમધામનો દિવ્ય ખજાનો, જાગણીની તમામ જવાબદારી, એક એક વાત સદગુરુ મહારાજે ઇન્દ્રાવતીને કહી રાખી હતી. અને બધી જ જવાબદારી, જાગણીનું સુકાન ઇન્દ્રાવતીના હાથમાં સોંપી દીધું હતું. કેટલી સૌભાગ્યશાળી. અને કહે છે કે વસ્ત ગઈ જબ હાથ થે અબ રોબના રાત દિન, કે હવે હું રાત દિવસ રોઈશ. સદગુરુ મહારાજ કેવા વચન કહેતા કે મેં તો તબના ઉઠ સકી પીવું ચલે વખત જીન, ક્યો ખોવું ધની અપના જો તબહી પકડો ચરણ, કે મને ખબર જ નહોતી મેં તબના ઉઠ સકી. મને ખબર જ નહોતી કે જે આવું બનવાનું હશે, જો આવું બનવાનું હોય તો હું થોડા સદગુરુ મહારાજને છોડીને જાઉં. આપણને આવા અગાઉ સંકેત થઈ જાય સુંદર સાજી, તો ભલે સદગુરુ મહારાજ કહે, પણ આ વાત આપણે માની ત્યારે અંતિમ વાત ખબર પડે કે એની અંતિમ ક્ષણ છે. હવે આજે એની લીલા પૂરી થવાની છે. મને ને તમને હવે ખબર પડે તો આપણે જાય, પણ એ ખબર પડે જ નહીં. અને ખબર પડવા પણ દે નહીં. એને શું કહેવાય? લીલા. એને જ લીલા કહેવાય. એટલે કહે છે મેં તો તબના ઉઠ સકી પીવું ચલે વખત જીન. મને ત્યારે ખબર જ ન પડી. સદગુરુ મહારાજને સમય થઈ ગયો, ક્યો ખોવું ધની અપના. જો મને ખબર પડી હોત તો હું આવી રીતે મારા ધણીને ખોઈ નાખત. જો તબહી ઉઠે ચરણ, તબહી પકડો ચરણ, કે હું ચરણ પકડી અને બેસી રહે તો હું ક્યાંય જવાની જ નહોતી, પણ મને ખબર નહોતી. જો મેં તબહી જાગતી તો ક્યો જાવે મેરા પીવું, કે જે ત્યારે હું જો સંપૂર્ણ અવસ્થામાં જાગ્રત હોત તો ક્યો જાવે મેરા પીવું, હું મારા પીવુને કેમ જવા દેત, જવા જ ન દેત. ક્યો છોડો ખસમ કો સંગ પીવું કે મેરા જીવ, મારા ખસમ, મારા ખાવિંદ, મારા મહેબૂબને હું કેમ કરીને છોડત, કે સંગ પીવું કે મેરા જીવ, કે એના પ્રાણ અને મારા પ્રાણ એક છે. એના પ્રાણ અને મારા પ્રાણના તાના માના એક સાથે જોડેલા છે. એટલે કહે છે કે જાગણી કે વચન, જાગણી કે વચન सतगुरु ने कहे, अगर ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे, ये वचन क्या करे. तारतम तो दिया, तारतम तो दिया पहचान के लिए, अगर तारतम हम दिल ना धरे तो ये इलम क्या करे, ये इलम क्या करे. કે સદગુરુ મહારાજે તો જાગણીના વચન કહ્યા, પણ આપણે માથા ઉપર ન લઈએ તો એ વચન શું કામના. એ વચન ऐसे जागृत जगावत तत छिन्न, जो न लीजे सिर अपने तो कहाँ करे वचन. કે આપણે આપણા માથા ઉપર ન લઈ તો જાગણીના વચન શું કરે. વર્ષોથી કહેતા હોય પણ આપણને શબ્દ ટચ જ ન થતા હોય. ન જાણે આ તન એક ચીકણા ઘડા જેવું થઈ ગયું છે. એક તો ઘડો છે જ, આ માટીનો જ ઘડો છે, પણ આ માટીના ઘડા ઉપર એટલી ચિકાસ લાગી ગઈ છે મોહ અને માયાની ને. તો જેવું બુંદ એને તમે કદાચ નદીમાં કે સરોવરમાં તળાવમાં ડૂબાવો ને તો એને પાણીની એક બુંદ ન લાગે એવી ચિકાસ પકડી લીધી છે આ ઘડાએ. એટલે શબ્દ લાગ્યા નહીં, એ ઘડા જેવા થઈ ગયા. એ વચન એસે જાગ્રત, એવા જાગ્રત છે કે જગાવત તત છીન, કે તુરંત જ તમને જગાડે, ચોટ મારે. એવા શબ્દ
જેવી રીતે ચોટ લાગી હતી માર્કંડ ઋષિના દ્રષ્ટાંતથી લાલદાસજી મહારાજને કે આ તો મને જ કીધું અને આ તો હું જ છું. તો દ્રષ્ટાંત વારી ફેલે બધાને આપવા પડે, પર્સનલ આપવા પડે. સુંદરસાદજી લાલદાસને દ્રષ્ટાંતથી સમજાવ્યા. લાલદાસને દ્રષ્ટાંતથી કેને સમજાવ્યા? કેને દ્રષ્ટાંત આપ્યું લાલદાસજી મહારાજ? તો લાલદાસજીને જેને દ્રષ્ટાંત આપ્યું એને મને પણ આપવું પડે. વર્ષોથી આપણે વિતક શ્રવણ કરીએ છીએ, વર્ષોથી. તો એકને પર્સનલ દ્રષ્ટાંત આપવા પડે કે તમારી આત્મા અહીંની છે ને તમારે જાગવાનું છે ને તમારે આ કરવાનું છે? ના, પરમધામમાં તો એક દિલી હતી. આ એક દિલી સંસારમાં ક્યાં ગઈ? વર્ષોથી શ્રવણ કરીએ છીએ કે જગા વદ તત છીન એ વચન એસે જાગ્રત. कैसे જાગ્રત? કેવા જાગ્રત? તત છીન જગાવે. પણ શું કીધું? જો ન લીજે સિર અપને, જ્યાં સુધી તમે તમારા માથામાં કે તમારા માથા ઉપર એટલે કે તમારા હૃદયની અંદર તમને ચોટ ન મારે કે આ તો મને જ કીધું, બીજા કોઈને નહીં, ત્યારે જગાડે. નહીતર તો વર્ષોથી આપણે શ્રવણ કરતા જ આવ્યા છીએ કે ઇતની વાણી ચર્ચા સુન કર ક્યો ન લે રહે, હર યતન સે પિયારુ હો કો આપ જગા રહે. હવે આવશે વચન એસે જાગરત હૈ नींद ना रहे, पिया तेरी रूह को ये क्या हो गया, जो कहा था आपने सब सच हो गया. कि તમે આવું કરશો, मैं रूह अपनी भेजूंगा, भेज लेसी तुम माफक, जैसी विध विध की निशानियां, पर तुम चिन्ह न सकोगे हब, हर यतन से पिया रूहो को आप जगा रहे. કે કેટલા યત્ન કર્યા, કેટલા જતન કર્યા સદગુરુ મહારાજે કે કોડી તે હાથથી પરી કરી તને દીધું તે હાથ રતન. તારા હાથમાંથી માયા રૂપી કોડી છીનવી લીધી અને તારતમ રૂપી રતન તને દીધું. અને એ રતનથી પણ તું તૃપ્ત નથી. એ રતન તે તારા માથા ઉપર ન લીધું કે મારા માટે જ આ પરમધામથી દિવ્ય ખજાનો આવ્યો છે અને ખજાનાનો ઉપયોગ ઉપભોગ મારા સિવાય કોણ કરશે? હું જ કરીશ. કરોડોની સંપત્તિ હોય તમારી પાસે તો તમને વાપરતા ને ઉડાડતા ક્ષણ પણ થતી નથી. કેવી વાપરતા આવડે તમને કે આ અહીંયા બંગલો બનાવી લઈ, અહીંયા ગાડી લઈ લઈ, અહીંયા આ કરી લઈ, અહીંયા તેમ કરી લઈ, ફલાણું કરી લઈને ઢીકણું કરી લઈને કરોડ રૂપિયા વાપરતા વાર નથી લાગતી. પણ આ તો અરબો ખરબોનું અમૂલ્ય ધન આવ્યું. અરબો ખરબોની વાત પણ મૂકી દો. અમૂલ્ય ધન કે જ્યારે ક્યારેય પણ આ સંસારમાં આવ્યું જ નહોતું. એ અમૂલ્ય ખજાનો આવ્યો. પણ વાપરવા વાળા ક્યાં? વાપરવા વાળા ક્યાં? વાપરતા જ નથી આવડતું. અને જો વાપરતા થઈ જાવ સુંદર સાધજી તો કોઈ દી ખૂટે નહીં હો. આ અખૂટ ધન છે, અખૂટ ધન. એક ચોપાઈની અંદર તમે લાગી જાઓ કે અર્ધ લવે તારો અર્થ સરે, અર્ધ લવામાં જ બ્રહ્મ સૃષ્ટિ એસી એક લવે હોસી ટુક ટુક. એક શબ્દમાં તો બ્રહ્મ સૃષ્ટિના જો માથા ઉપર લે ને આ શબ્દ તો એના ટુકડે ટુકડા થઈ જાય, હૃદયના ચીરા પડે કે અરે આ શબ્દ મારા ધણીએ મને કીધું કે ધન તો ધનીએ બહુ તક દિયા પર લિયા ન. એ શબ્દ હું નહીં બોલું, તમને ખબર છે. એ ધન આપણે લેવાનું છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે જો મેં તબહી જાગતી તો ક્યો જાવે મેરા પીવું. ઇન્દ્રાવતીની જેમ અત્યારે પણ જો આપણે જાગ્રત થઈ જઈએ તો આ ધન આપણા હાથમાંથી ચાલ્યું ન જાય.
ધન તો અખંડ જ રહેવાનું છે, સંસારમાં જ રહેવાનું છે, પણ જવાનો સમય થઈ જશે મારો ને તમારો સુંદર સાથજી. એટલા માટે આ અમૃતની એક બૂંદ છે કે ક્યો છોડો ખસમ કો સંગ પીવું કે મેરા જીવ, કે મારા ખસમને હું કેમ છોડું, એની સાથે તો મારા પ્રેમના તાના માના જોડાયેલા છે, મારા હૃદયના તાર જોડાયેલા છે. अब तरफ दसो दिस देखिए तो गहरे मोह के जल, मेर जैसी लहरों में ने माहे मच्छ गलागल. કે હવે સદગુરુ મહારાજ ગયા, ધબક અંધારું થયું. શ્રી પાંચ નવતનપુરી ધામમાં દર્શન કરવા પણ જે 313 હતી એ પણ પાછી સૂઈ ગઈ. કોઈ દર્શન કરવા પણ હવે આવતું નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે અબ તરફ દસો દિશ દેખીએ, દસો દિશની અંદર તમે જુઓ તો ગહેરે મોહ કે જલ, આ મોહના જલ, મોહ જળ એટલું ઊંડું છે. માયા એવી ભવાટવીની અંદર એવા અટવાઈ રહ્યા છે કે કોઈ દર્શન કરવા પણ આવતું નથી. ત્યારે વાલબાઈ ગઈ, 1 મહિનો થયો ને એટલે કે મહારાજ હવે આ ગાદીનું શું કરશું, આપણે સ્થાપના કરવી જોઈએ અને આ ગાદી ઉપર બિહારીજી મહારાજને બિરાજમાન કરવા જોઈએ. સુંદર સાથની અવર જવર બંધ થઈ ગઈ અને જો આમ બંધ જ રહેશે તો આપણા ધર્મનું શું થશે? જાગણીની જવાબદારી મહારાજને સોંપી હતી. આ લીલા છે સુંદર સાથજી, કેવી લીલા થઈ ગઈ. એટલે કહે છે મેર જૈસી લહેરો મીને, મેર એટલે પર્વત જેવી, દરિયાની અંદર ઊંચી ઊંચી પર્વત જેવી લહેરો આવે છે અને માહે મચ્છ ગલાગલ, એની અંદર મોટા મોટા એકબીજાને ગળી જાય એવા ભયાનક જળચરો છે. આપણને ખબર છે કે અત્યારે પણ આપણે આ જળચરની વાત નથી, આ મૃત્યુલોકની અંદર આ ધરતી ઉપર એવા આવા આપણા જેવા જળચર પદાર્થો એકાબીજાને ગળી જાય છે. એ ખુલ્લા શબ્દ કહેવાની પણ જરૂર નથી. સુંદર સાચી છે ને, એટલી માયા છે. અને આની અંદર હું અને તમે દોડી રહ્યા છીએ, હજુ દોટ લગાવી રહ્યા છીએ આની અંદર. આ તારતમ છે છતાં એટલે પ્રાણનાથજીએ કીધું મૃગ જલ કો જો ત્રિસા ભાજે તો ગુરુ બિના પારન, મૃગ જલ કો જો ત્રિસા ભાગે તો ગુરુ બિના જીવ પાર પાવે. કે જો મૃગલાઓને મૃગ જળથી જે દેખાતું હોય ઝાંઝવાનું જળ, અને જો એનાથી તૃપ્ત થઈ જતા હોય તો જ ગુરુ વગર આ ભવસાગર પાર કરી શકીએ. પણ એ મૃગલા એને તૃપ્ત થતા નથી, દોડીને ત્યાં જાય પણ ત્યાં હકીકતમાં જળ હોતું નથી. એટલે સંતોએ કીધું કે આ તો ઝાંઝવાના પાણી, માયા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. ઝાંઝવાના જળ છે ત્યાં એ જળની અંદર મોતી ન હોય, એ જળ ગહેરાઈમાં ન હોય, એ જળ જ ન હોય તો એમાં મોતી ક્યાંથી હોય? એટલે હંસલા કે આત્માઓ હાલો હવે આની અંદર, આ સંસારની અંદર કાંઈ જ નથી, સંસારમાં નથી સારે સા, માટે ધામ ધણીના ગુણ ગારે ગા. સુંદર સાથજી સમય પૂરો થઈ ગયો. એ કહેતા હસવું આવે દરરોજ કે સમય પૂરો થઈ ગયો. તો હવે આ ઝાંઝવાના પાણી કેટલા ઊંડા છે અને પાણીની ગહેરાઈની અંદર શું શું છે એ બધું જોશું આપણે આવતીકાલે. આજની ચર્ચાને અહીં જ વિરામ આપીએ. આપણે બધા મળશું આવતીકાલે 7 વાગે. ત્યાં સુધીના પ્રણામ અને વિરામ.
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પાંચ મહામંગલપુરી ધામ કી જય, જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય, સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.